જ્યારે ઘરનો દરવાજો ખુલે અને સામે વડીલોનો પ્રેમ અને હૂંફ મળે ત્યારે સમજો કે દુનિયાની બધી ખુશીઓ તમારા કદમોમાં છે. દાદીમાનું એ વહાલભર્યું આલિંગન જાણે સુખદ અનુભવ કરાવે છે. કુદરતના કોળે પાનખરના ખરી ગયેલા પાંડાઓ વચ્ચે પરિવાર સાથે વિતાવેલી એ પળોમાં જીવનની કોઈ ચિંતા હોતી નથી. બસ એકબીજાનો સાથ અને નિર્દોષ આનંદ હોય છે. રસોડામાંથી આવતી સોડમ અને દાદીના હાથનું ભોજન, જેમાં મસાલા કરતાં પ્રેમ વધારે ભરેલો હોય છે, તે જમવાનો આનંદ અનેરો હોય છે. આખા પરિવારનું એકસાથે બેસીને જમવું એ જ તો ઘરની સાચી રોનક છે. વળી ખાલી જમવામાં જ નહીં, પણ કામમાં પણ એકબીજાનો હાથ બટાવવો, વાસણ સાફ કરવા કે ઘરકામમાં મદદ કરવી, આ નાની નાની આદતો જ બાળકોમાં સાચા સંસ્કાર સિંચે છે. ભાઈ બહેન સાથે બેસીને મસ્તી કરવી અને નાસ્તો કરવો, બાળપણની આ યાદો જીવનભર ચહેરા પર સ્મિત લાવે છે. દિવસભરની ભાગદોડ અને મસ્તી પછી જ્યારે થાક લાગે ત્યારે દાદીમાની ગોદમાં જે શાંતિ મળે છે તે દુનિયાના કોઈ મહેલમાં નથી મળતી. ત્યાં સુરક્ષિત હોવાનો એક અહેસાસ હોય છે, જે સૌથી અનમોલ છે. સાચું સુખ ભૌતિક સંપત્તિમાં નહીં, પણ પરિવારની એકતા અને પ્રેમમાં છે. તમે સબસ્ક્રાઇબ ન લેશો, અમારી મહેનત બેકાર જશે અને મને રડવું આવશે. તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લેશો.